હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું રજવાડી ઢોકળીનું શાક। તો સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ ચાળી લેવાનો છે। તેમાં 1 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક, 1 ચમચી તેલ, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને 1 ગ્લાસ પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે। તો આપણે ખીરું કંઈક આવું પતલું રાખવાનું છે। ત્યારબાદ તેને સ્ટીમ કરવાનું છે। તો સ્ટીમ કરવા માટે એક કઢાઈમાં પાણી ઉમેરી અને ડીશ મૂકી તેમાં થોડુંક તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે અને તેના ઉપર ખીરું ઉમેરી લેશું અને ઉપરથી થોડી કોથમીર ભભરાવી લેવાની છે, જેથી ઢોકળી આપણે એકદમ સરસ અને મસ્ત દેખાવ આવે। તો તેને 10 થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેવાનું છે। તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને ખોલીને જોઈ લેશું તો એકદમ સરસ ઢોકળી બની ગઈ છે। તો તેને નીચે ઉતારી અને તેના કાપા કરી લેવાના છે। તો કાપા તમારે તમારી રીતે ગમે તેવા શેપ વાળા કાપી શકો છો। તો હવે આપણે તેનો વઘાર કરીશું। તો વઘાર માટે 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ આમાં આપણે થોડુંક આગળ પડતું લેશું, જેથી આપણી ઢોકળી એકદમ સરસ બને। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું ઉમેરી, જીરું ફૂટે એટલે તેમાં લસણ, મરચાં અને ડુંગળી ઉમેરી કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે। ત્યારબાદ તેમાં ચપટી હિંગ ઉમેરી લેશું અને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં 1 વાટકી જેટલું દહીં ઉમેરી અને મિક્સ કરી અને મસાલા કરી લેશું। તો મસાલામાં હળદર, મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક અને 1 ગ્લાસ પાણી ઉમેરી અને ઢોકળીને નાના બટકા કરી લેવાના છે અને તેનો ભૂકો કરી અને ઉમેરી દેવાનું છે, જેથી આપણો રસો એકદમ ઘાટો બને। ત્યારબાદ તેમાં એક ઉભરો આવે એટલે આપણે ઢોકળીના જે બટકા કાપા કર્યા હતા તે ઉમેરી અને મિક્સ કરી અને 10 થી 15 મિનિટ માટે આપણે તેને ચડવા દેશું। તો 10 થી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળીનું શાક તૈયાર છે। તો તેમાં ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેશું। તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।